નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે વાત કરીશું ચિલ્ડ્રન હોમમાં જે નોકરીની જાહેરાત બહાર પડી છે તેના વિશે વિગતવાર માહિતી, કે ચિલ્ડ્રન હોમ છે તેમાં કોણ અરજી કરી શકે છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કેટલો તમને પગાર ચૂકવવામાં આવશે અને કેટલા સમયમાં તમારે છે એ અરજી કરી દેવાની છે. સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના અંદર વિગતવાર મેળવીશું, તો વિડીયોના અંદર અંત સુધી જોડાયેલો રહેવા વિનંતી. મિત્રો, 11 માસના કરાર આધારિત ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર અમરેલી જિલ્લામાં ચિલ્ડ્રન હોમની અંદર મંજૂર થયેલી જગ્યાઓ માટે છે એ આ ભરતી જાહેરાત છે એ બહાર પડાયેલી છે, જેમાં ટોટલ 4 અલગ અલગ પોસ્ટ માટે જગ્યા ખાલી છે, જેમાં હાઉસ ફાધર, પેરામેડિકલ સ્ટાફ, એજ્યુકેટર, પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, આટલી 4 અલગ અલગ પોસ્ટ માટે જગ્યા ખાલી છે. જેમાં સૌપ્રથમ પોસ્ટની આપણે વાત કરીએ તો હાઉસ ફાધરની એક જગ્યા ખાલી છે. પુરુષ માટે જગ્યા ખાલી છે, જેમાં શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરવામાં આવે તો તમે કોલેજ કરેલા હોવા જોઈએ. જો તમે કોલેજ કરેલા છો અને તમારા પાસે 1 વર્ષનો કામગીરીને લગતો અનુભવ છે, ફિલ્ડને લગતો, તો તમે આ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે લાયક ગણાશો. મહિને તમને 14,564 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમારી ઉંમર ઓછામાં ઓછા 25 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધીની હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીશું પેરામેડિકલ સ્ટાફ, જેની એક જગ્યા ખાલી છે. જેમાં પેરામેડિકલ સ્ટાફની શૈક્ષણિક લાયકાત વિશે આપણે ચર્ચા કરીએ તો તમે એએનએમ કરેલું હોવું જોઈએ, જીએનએમ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે બીએસસી નર્સિંગ એટલે એએનએમ, જીએનએમ અથવા તો બીએસસી નર્સિંગ ભણેલા છો તો તમે આના માટે અરજી કરી શકો છો. સાથોસાથ તમારા પાસે 1 વર્ષનો પોસ્ટને લગતો અનુભવ હોવો જરૂરી છે. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમારી ઉંમર છે એ 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે તમારી ઉંમર હોવી ના જોઈએ. ત્યારબાદ ત્રીજી પોસ્ટ વિશે ચર્ચા કરીશું, એજ્યુકેટરની એક જગ્યા ખાલી છે, જેના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે પીટીસી બીએ. જો તમે પીટીસી કરેલા છો અથવા તો તમે બીએડ કરેલા છો, આમાંની બેમાંથી કોઈ પણ એક ડિગ્રી તમે ધરાવો છો તો તમે આના માટે લાયક ગણાશો અને તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમારી ઉંમર 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની હોવી જોઈએ. ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવા જોઈએ. ત્યારબાદ વાત કરીશું પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર એટલે કે પીટી ટીચર. તેના માટે પણ એક જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો તમે સીપીએડ, બીપીએડ અથવા તો તમે ડીપીએડ કરેલું હોવું જોઈએ. એટલે કે યોગા ટીચર્સની જે શૈક્ષણિક લાયકાત આવે છે એમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, તમારી ઉંમર છે એ 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે તમારી ઉંમર હોવી જોઈએ નહીં. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે. જેમાં ઇન્ટરવ્યૂની તારીખ છે 24/6/2026ના રોજ તમારે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઇન્ટરવ્યૂનો સમય છે સવારના 9 વાગે. સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી તમારું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે કે રજિસ્ટ્રેશન પહેલાં કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ છે તે લેવામાં આવશે. ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ છે. તમારે રજિસ્ટર્ડ સ્પીડ પોસ્ટ કે કુરિયર કરી અને કોઈએ જ ડોક્યુમેન્ટ્સ મોકલવાનું નથી. હવે મિત્રો, તમારે સૌપ્રથમ તો એક રિઝ્યુમ બનાવી લેવાનું છે. રિઝ્યુમ તમારા પાસે ના હોય તો કોઈ ચિંતાનો વિષય નથી. તમારે બધા જ ડોક્યુમેન્ટ્સ છે તેની તમારે ઝેરોક્ષ કરી લેવાની છે. તેને પ્રમાણિત કરી લેવાના છે. એટલે કે માનો કે 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટિ, તમારા કોલેજનું રિઝલ્ટ, તમારી માસ્ટર ડિગ્રીનું રિઝલ્ટ, તમે બીએડ કે પીટીસી કરેલા છો તો તેનું રિઝલ્ટ, તમે જે પણ પોસ્ટ માટે અરજી કરો છો તેને લગતો તમારા પાસે અનુભવ છે તો અનુભવનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટનો સરસ મજાનો એક સેટ બનાવી લેવાનો છે. એને તમારે પ્રમાણિત કરી અને સહી કરી નાખવાની છે. પછી તમારે છે એ ઇન્ટરવ્યૂ સ્થળ પર 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન થશે, તો ત્યાં સુધીમાં તમારે પહોંચી જવાનું છે. અને 11 વાગ્યા પછી આવનાર જે કેન્ડિડેટ છે તેમને ઇન્ટરવ્યૂ માટે છે એ લાયક ગણવામાં આવશે નહીં. તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ સાથે
લાવવાના છે અને એ બધાની ઝેરોક્સ કોપી લાવવાની છે. અધૂરી વિગતવાળું ડોક્યુમેન્ટ માન્ય ગણાશે નહીં. અને હા મેડમ, આઈડી પ્રૂફ તરીકે તમે તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ કોઈ પણ સાથે લઈ જવાનું રહેશે. પણ વધારે પડતું આધાર કાર્ડ માન્ય ગણાતું હોય છે, એટલે આધાર કાર્ડની ઝેરોક્સ પણ સાથે કરી અને લઈ જજો. હવે ઇન્ટરવ્યૂ છે એ મિત્રો 24/6/2026 રોજ છે. સાંભળજો મિત્રો, તારીખ હજુ બોલું છું, 24/6/2026. આજે 20 તારીખ થઈ છે, એટલે 4 દિવસ પછી ઇન્ટરવ્યૂ છે. 24 તારીખે તમારું ઓપન ઇન્ટરવ્યૂ છે. હવે ઇન્ટરવ્યૂ કઈ જગ્યાએ આપવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો. સરકારી ચિલ્ડ્રન હોમ, પ્રતાપપરા, નાના આંગડિયા રોડ, અમરેલી. હજુ એક વખત એડ્રેસ બોલી જાઉં છું. સરકારી ચિલ્ડ્રન હોમ, પ્રતાપપરા, નાના આંગડિયા રોડ, અમરેલી ખાતે તમારે છે એ ઓપન ઇન્ટરવ્યૂ આપવા જવાનું રહેશે. મિત્રો, રજિસ્ટ્રેશનનો સમય છે સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી. 9થી 11 વાગ્યા સુધી તમારે છે એ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એ પછીથી તમારું રજિસ્ટ્રેશન થશે નહીં. મિત્રો, ચિલ્ડ્રન હોમમાં ભરતી છે. અમરેલી જિલ્લામાં ભરતીની જાહેરાત બહાર પડાયેલી છે. અમરેલી જિલ્લાના જે નોકરી ઈચ્છુક ઉમેદવારો સિવાય પણ બીજા કોઈ પણ જિલ્લાના ઉમેદવારો નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માંગતા હોય તો તે લોકો પણ ઇન્ટરવ્યૂ આપી શકે છે. મિત્રો, વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી. સમયસર વિડીયો છે એ લોકો સુધી પહોંચાડવા વિનંતી. કેમ કે 24 તારીખે ઇન્ટરવ્યૂ છે. જો 24 તારીખ પછી આ વિડીયો પહોંચે તો તેનો કોઈ અર્થ સરતો નથી. એટલે આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલને લિંક પિન કરીશ. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માગે છે તે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકે છે, જેથી કરી અને તમને છે એ સમયાંતરે માહિતી છે એ મળતી રહે. વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.